નિફ્ટીના ફ્રન્ટની વાત કરીએ તો રુચિતજી અહીંયા જો એક સારું એક કરેક્શન આવ્યા બાદ આજે એક તેજી દર્શાવી રહ્યો છે અને ઓલમોસ્ટ એક નાનકડું બ્રેકઆઉટ પણ આપણને 410ની ઉપર અત્યારે આવતું દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ કારણ કે રિસન્ટલી જે હમણાં આપણે એક નીચલા સ્તરેથી રેલી જોઈ હતી 415 પાસે અટકતી દેખાઈ હતી. તો નીરજ, આ રેલીની પહેલા જે કરેક્શન પણ ઓવરઓલ ડિફેન્સ સ્પેસમાં જોયું હતું આપણે, એમાં તમે બીજા સ્ટોક્સથી કમ્પેર કરશો તો જે કરેક્શન બીએલમાં હતું એક રિલેટિવલી બીજા સ્ટોક્સથી ઓછું હતું. અને સેકન્ડલી કોઈ પણ વોલ્યુમ બેઝ સેલિંગ આ સ્ટોકમાં નથી આવી રહ્યા, જ્યારે કે પ્રાઇસ અપમાં આવે છે તો સારા વોલ્યુમ્સ આવે છે. સો આઈ થિંક આ એક ઓવરઓલ સ્ટ્રક્ચર્સ ઘણા સ્ટ્રોંગ છે અને ડિફેન્સમાં કોઈ બી તેજી આવે તો અમને લાગે છે કે બીએલ બીએમએલ આ બે સ્ટોક્સ છે જ્યાં તમને થોડુંક રિલેટિવ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. ડેફિનેટલી આ બીએલ એટલું હાઈ બીટા સ્ટોક નથી કે તમને ઝડપથી ઘણા મોટા મૂવ્સ ઇમિડિયેટલી મળે, પણ એક હું કહીશ કે આનું ગ્રેજ્યુઅલ હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર છે, એટલે તમને કન્સિસ્ટન્ટ રિટર્ન્સ એક્સપેક્ટ કરવું હોય ડિફેન્સમાંથી તો બીએલમાં ખરીદારી કરીને ત્યાં તમને કન્સિસ્ટન્સી એક્સપેક્ટ કરી શકાય છે. અત્યારે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમને 20 દિવસના મૂવિંગ એવરેજ સપોર્ટ સ્ટોક લઈ રહ્યું છે, જે અત્યારે 400ની આસપાસ છે, 400-398ની રેન્જમાં છે. તો એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે, એટલે કરંટ લેવલ્સ ઉપર પણ તમે શોર્ટ ટર્મના પર્સપેક્ટિવથી 398ના નીચે સ્ટોપ લોસ રાખીને સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. અને ઉપર 425થી 427 સુધીના ટાર્ગેટ્સનો શોર્ટ ટર્મમાં સ્ટોકમાં આવવા જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને બીએલ બીએમએલ આ બંને સ્ટોક પર અહીંયાથી ખાસ ફોકસ તમે રાખતા રહેજો. જે પ્રકારે રુચિતજીએ લેવલ્સ કયા છે, લેવલ્સને ખાસ કરીને અહીંયાથી આપણે વોચઆઉટ કરતા રહીશું. પરંતુ આજના દિવસમાં જો આપણને અન્ય એક સ્ટોક છે કે જ્યાં આગળ થોડીક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. નો ડાઉટ આ સ્ટોક થોડોક અત્યારે તો આપણને અંડર પરફોર્મ રહેતો દેખાયો છે ઓવરઓલ છેલ્લા ઘણા દિવસની અંદર. એ છે વારી એનર્જીઝનો સ્ટોક. ઓલમોસ્ટ 2% જેટલી વારી એનર્જીઝની અંદર આજના દિવસે આપણને જે ઓલમોસ્ટ 3.5%ની એક તેજી આવતી જોવા મળી છે. અહીંયા 3200 સુધીના એક લો જોયા હતા, ત્યારબાદ ત્યાંથી એક રિકવરી આવી છે. આજના દિવસે અહીંયા જો આપણને સમાચાર બનતા દેખાયા હતા, ખાસ કરીને ખુશ કે કંપનીએ કોઈક નવી કેપેસિટી શરૂ કરવાની વાત કરી છે અને એને લઈને આજે એક સારી તેજી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. પરંતુ અહીંયા આપણે ગયા અઠવાડિયે જે યુએસના એક તપાસને લઈને સમાચાર જોયા હતા એની પણ એક અસર આપણને આવતી જોવા મળી હતી. પરંતુ ઓવરઓલ જે પ્રકારની હવે અહીંયા પ્રાઇસ એક્શન આવી રહી છે, શું ધ્યાન રાખી રહ્યા છો વારી એનર્જીઝ માટે? ડેફિનેટલી મને લાગે છે વારી એનર્જીસ માટે મારો વ્યૂ હજુ પણ પોઝિટિવ છે. લોંગ ટર્મ માટેના ચાર્ટ્સ પોઝિટિવ છે. અગેન્સ્ટ ધી ઓડ મને લાગે છે કે 3400 નો સપોર્ટ લેવલ સારો એવો છે, બટ એ ટૂંકા ગાળા માટે છે. બટ 3280 સ્ટોપ લોસ જો રાખીને તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો તો મને લાગે છે 4500 લેવલ પણ જોવા મળે છે. તો ડેફિનેટલી આઈ એમ પોઝિટિવ. જો અહીંયાથી એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે ઓવરઓલ એક વારી એનર્જીસ પર, એટલે એના પર એક નજર ખાસ કરીને અહીંયાથી રાખવાની છે. પરંતુ એ સાથે કુશ આપની પણ રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોઈ સ્ટોક અંગે ચર્ચા કરી અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે એમાં કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ડેફિનેટલી ક્લાયન્ટોને રેકમેન્ડેશન્સ આપેલા છે, એમની લોંગ ટર્મ પોઝિશન હોઈ શકે છે. આપણો ખૂબ ખૂબ આભાર આ શોમાં બોલાવવાનો. જી કુશ, આપનો પણ આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જુઓ, અત્યારે હવે પહેલી 15 મિનિટનો સમય પૂરો થતો દેખાયો છે અને અત્યારે જો બજારની પરિસ્થિતિની વાત કરી લઈએ તો થોડો ઘટાડા તરફી કારોબાર આપણને નિફ્ટી અને સેન્સેક્સની અંદર રહ્યો છે. નિફ્ટી ઓલમોસ્ટ અત્યારે 24,800ની નીચે છે. બેંક નિફ્ટી પણ થોડુંક ફ્લેટ થતું દેખાઈ રહ્યું છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ હજી પણ આજના દિવસે આપણને મજબૂતી સાથે આગળ વધતું દેખાઈ રહ્યું છે. થોડા કેશના કાઉન્ટર પર અત્યારે ચર્ચા કરીએ, કારણ કે જો આજે તમને ઘણી બધી જગ્યા પર એક સારી રેલી આવતી જોવા મળી રહી છે અને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને બની રહ્યું છે નેટવેબનું. રુચિતજી, ખાસ કરીને નેટવેબની અંદર જો નેટવેબ ટેકનોલોજીસ આજના દિવસે ઓલમોસ્ટ આ કાઉન્ટરમાં 5% તેજી આવી છે અને અહીંયા સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ જોરદાર રેલી આપણને આવતી જોવા મળી હતી. ઓલમોસ્ટ આ કાઉન્ટર 65% જેટલો ખાલી એક મહિનાની અંદર વધ્યો છે અને અહીંયાથી હજી રેલી કન્ટિન્યુ છે. શું થોડુંક અહીંયા હવે કોશિયસ રહેવું જોઈએ આવા કાઉન્ટર્સની અંદર, કારણ કે સપ્ટેમ્બરમાં પણ એક સારા વોલ્યુમ સાથેનો ઉછાળો આપણે જોયો હતો? એ બિલકુલ ઓવરઓલ ટ્રેન્ડ સ્ટોકનું પોઝિટિવ છે. ઇનફેક્ટ તમે જોશો તો એક સારા વોલ્યુમ્સ આપણને પરમ દિવસે પણ આ સ્ટોકમાં જોવા મળ્યું હતું.
અને જે પણ મૂવ આવ્યા છે ફક્ત પરમ દિવસે જ નહીં, લાસ્ટ 1 મહિનામાં એમાં હાઈ ટોપ હાઈ બોટમના સ્ટ્રક્ચર કન્ટિન્યુ છે. સ્ટોકના અપટ્રેન્ડ કન્ટિન્યુ રાખી રહ્યો છે. ફક્ત એ છે કે સ્ટોકમાં એક સારી તેજી ઓલરેડી લાસ્ટ 1.5 મહિનામાં આવી ગઈ છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો પર્સપેક્ટિવથી એક બાય ઓન ડિપની રણનીતિ રાખવાની સલાહ રહેશે ફ્રેશ બાઇંગ માટે. પણ કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો સટનલી સ્ટોકમાં હોલ્ડ કરી શકાય છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલી શકો છો. નેટવેબની અંદર એક એવી સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. પરંતુ આજે જુઓ જ્યાં ઘડી તમને ઓલમોસ્ટ એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એમાં એક અડાણી પાવરનું કાઉન્ટર છે કે જ્યાં ઘડી જુઓ આપણને એક ઘટાડો આવતો દેખાયો છે. ખાસ કરીને આ કંપનીમાં જ્યારે આપણે સેબી તરફથી ક્લીન ચીટ અડાણી ગ્રુપને આવતી જોવા મળી હતી, ત્યારબાદ એક સારી તેજી ઓલમોસ્ટ 130થી લઈને 180 સુધીની જોવા મળી હતી. એનાથી ત્યારબાદ થોડોક ઘટાડો પણ આપણને આવતો જોવા મળ્યો છે. તો શું આ અત્યારે જે લેવલ પર થોડો કન્સોલિડેટ થઈ રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી, લાગે છે અહીંયા કોઈ એન્ટ્રી કરવી જોઈએ કે હજી તમે થોડુંક વેઇટ કરશો અડાણી પાવર માટે? રુચિતજી? જી સોરી, અડાની પાવર યસ, ઓવરઓલ નો આપણને જોયું છે કે રિસેન્ટલી અડાની ગ્રુપના સ્ટોક્સમાં સારા વોલ્યુમ સાથે અપમૂવ આવી છે અને સારું બાઇંગ ઇન્ટરેસ્ટ અડાની પાવરમાં પણ 2 દિવસ તો એટલીસ્ટ જોવા મળ્યું હતું કે જ્યાં સ્ટોકે અપર સર્કિટ પણ 20% અપર સર્કિટ પણ જોવા મળી હતી. સો પોઝિશન ચાર્ટ સ્ટ્રક્ચર્સ એટલા ખરાબ નથી સ્ટોકના. 140-145 આ એક સપોર્ટ રેન્જ છે અને સ્ટોક એની સપોર્ટની આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો તો કરંટ લેવલ્સ પર ફેવરેબલ છે. 140-145 ની રેન્જમાં સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ, 136 ના નીચે સ્ટોપ લોસ રાખીને. અને પુલબેક મૂવમાં ઇમિડિયેટ પહેલું હડલ 165 ની આસપાસ છે. સો 164-165 જેવા ટાર્ગેટ્સ સ્ટોકમાં આવી શકે છે. 164-165 જેવા ટાર્ગેટ ખાસ કરીને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આજના દિવસમાં તમે રાખતા રહેજો. અડાણી પાવરને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ તમે જુઓ સમાન કેપિટલ આજના દિવસમાં તો સમાચારમાં હતો જ, શરૂઆતી આપણને એક પોઝિટિવિટી સાથેની શરૂઆત જોવા મળવાની એ હતી, પરંતુ ત્યારબાદ જો અત્યારે થોડુંક દબાણ આવી રહ્યું છે. હવે ઓલરેડી આ સમાચારના એન્ટિસિપેશનમાં સ્ટોક ચાલી ગયો હોય એવું લાગે છે. 170 સુધીના હાઈ હમણાં હાલમાં બનાવ્યા હતા. એફએનઓની અંદર થોડો બેન્ડમાં આવ્યો છે ફરી પાછો, પરંતુ હવે અહીંથી શું ખાસ ધ્યાન રાખવું, કારણ કે જો આજના દિવસે થોડોક 3-4.5% ઘટાડો અહીંયા આવ્યો છે. ઘણીવાર એવું થાય છે કે જે ન્યૂઝ આવે છે, ન્યૂઝની પહેલાની મૂવ જોવાનું ઘણું ઇમ્પોર્ટન્ટ રહે છે. આપણે રિઝલ્ટ સિઝનમાં પણ જોઈએ છે કે સારા રિઝલ્ટ આવવા બાવજૂદ અગર રિઝલ્ટની પહેલા જ સ્ટોક પ્રાઇસમાં મૂવ આવી જાય છે તો સારા રિઝલ્ટ ઉપર પણ પ્રોફિટ બુકિંગ થાય છે. અને એવા જ તમને સમાન કેપિટલમાં જે અત્યારે ન્યૂઝ ફ્લોઝ આવ્યા છે એની પહેલા જ તમે જોશો તો સ્ટોકમાં પ્રાઇસ મૂવ આવી ચૂક્યા છે. સ્ટોક લગભગ 4-5 ટ્રેડિંગ સેશન પહેલા મિડ સપ્ટેમ્બરમાં 132-133 ની આસપાસ ચાલી રહ્યો હતો અને 132-170 ફક્ત 4 કે 5 ટ્રેડિંગ સેશનમાં જ મૂવ આવી ગઈ હતી. સો આઈ થિંક ન્યૂઝ હમણાં બહાર આવી ગઈ છે એટલે થોડું પ્રોફિટ બુકિંગ છે. તો મારા હિસાબે થોડુંક વેટ એન્ડ વોચ અપ્રોચ રાખવું જોઈએ. કોઈ બી એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે તો એમના માટે 155 ની આસપાસ સપોર્ટ છે, તો એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન 155 ના સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ જો પોઝિશન છે તો 155નો એક સ્ટોપ લોસ રાખીને જાળવી રાખો. નવી ખરીદારીની અત્યારે કોઈ સલાહ નથી, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમારે અહીંયાથી રાખવાનો છે. ઓવરઓલ એક અહીંયાથી આપણને એક આમત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે જો આપણને જાંગળી થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. એમાં એક કાઉન્ટર બની રહ્યું છે મેક્સ હેલ્થનું. એક વોલ્યુમ સાથેનો આજે આપણને અહીંયાથી ઘટાડો શરૂઆતમાં આવતો દેખાઈ રહ્યો છે. અને કાઉન્ટર જુઓ ઓલમોસ્ટ છેલ્લા આપણે 6 દિવસ જોઈએ, 7-8 દિવસથી એક સતત ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યું છે. અને અત્યારે જે લેવલ પર છે એ લેવલ ઓલમોસ્ટ આપણને મે મહિનાના લો પર આ કાઉન્ટર આવતું દેખાયું છે. ખૂબ સારું એવું કરેક્શન અહીંયા આપણને ઉપલા સ્તરેથી મેક્સ હેલ્થની અંદર જોઈ લીધું છે રુચિતજી. અને આપણે જોયું છે ઓલમોસ્ટ આ વર્ષની અંદર હેલ્થકેર સેક્ટરમાં એક પરફોર્મન્સ બહુ વધારે સારું રહ્યું નથી. મેક્સ હેલ્થને લઈને શું મત બની રહ્યો છે ને ઇન દેટ કેસ આ હોસ્પિટલ સેક્ટર કે હેલ્થકેર સેક્ટરમાંથી જો અત્યારે તમને કશે થોડીક ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી હોય?
થોડુંક વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે મેક્સ હેલ્થ માટે. એટલીસ્ટ હાયર લેવલ્સથી સારી પ્રોફિટ બુકિંગ સ્ટોકમાં છે. 1050ની આસપાસ સ્ટોકમાં સપોર્ટ છે. સો મે બી આઈ થિંક થોડુંક હજી ડીપ પેન્ડિંગ છે સ્ટોકમાં. 1050ની આસપાસના ડીપ આવી શકે છે. ત્યાં કોઈ ટ્રેન્ડ રિવર્સલના ફોર્મેશન હોય તો પછી જ આ સ્ટોકને ત્યાં રિવ્યુ કરવું જોઈએ. ઓવરઓલ આ એન્ટાયર સ્પેસ થોડું કન્સોલિડેશન સ્ટોકમાં રહી શકે છે, પણ રિલેટિવલી તમે જોશો તો ફોર્ટિસ હેલ્થકેર એક આઉટ પરફોર્મર સ્ટોક છે, અને આ આઉટ પરફોર્મન્સ તમને લાગે છે કમ્પેરેટિવલી આ સ્ટોકમાં કન્ટિન્યુ રહી શકે છે. પણ આમાં પણ એક ઓલરેડી એક સારી મૂવ આવી ચૂકી છે, તો અહીંયા પણ હું બાર ડિપ્સ રાખવાની સલાહ આપીશ. અને કોઈ પણ નિયર ફ્યુચરમાં જો ઘટાડો આવે હેલ્થકેર સ્પેસમાં અગર ખરીદારી કરવી હોય તો ફોર્ટિસ હેલ્થકેર અને અપોલો હોસ્પિટલ્સ થોડાક પોઝિશનલ પર્સપેક્ટિવ. તો અપોલો હોસ્પિટલ્સ અને ફોર્ટિસ હેલ્થકેર રિલેટિવલી આ બંને સ્ટોક્સ ટેકનિકલી વધારે સારા છે. અપોલો હોસ્પિટલ, ફોર્ટિસ હેલ્થકેર ટેકનિકલી થોડાક વધારે સારા છે, એટલે એના પર ધ્યાન રાખજો. મેક્સ હેલ્થની અંદર તો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ જો આજના દિવસમાં એક સ્ટોકમાં જ્યાં આગળ આપણને સારી એવી ખરીદી આવતી દેખાય છે, આમ તો મેં પહેલાં જોયો તો સ્ટોક, પરંતુ અત્યારે ચર્ચા નહોતી કરવી, પરંતુ જે પ્રકારે આજના દિવસે અહીંયા બાઇંગ ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે એ થોડું ઇમ્પોર્ટન્ટ છે. એ કાઉન્ટર છે ટાટા ઇન્વેસ્ટમેન્ટનું. હવે ટાટા કેપિટલ આઈપીઓની વાત જ્યારથી સાંભળી રહ્યા છે ત્યારથી આ કાઉન્ટર એક સારી એવી રેલીમાં આપણને આવતું દેખાયું છે. જો ઓલમોસ્ટ આજના દિવસે એક નવા લાઈફ ટાઈમ હાઈ આ કાઉન્ટર બનાવતું દેખાયું છે. ફરી એક વખત 11,310ની આજુબાજુના ખૂબ જોરદાર રેલી અત્યારે આપણને ટાટા કેપિટલના આઈપીઓની જાહેરાત બાદ અહીંયા એક આવતી દેખાઈ હતી, અને ફરી પાછું એક વખત કાઉન્ટરે આજે જો એક સારી તેજી દર્શાવી છે. અહીંયા કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરશો ટાટા ઇન્વેસ્ટમેન્ટ માટે? જે ઉપર તો ધ સ્કાય ઇઝ ઓપન, કેમ કે સ્ટોક ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. પ્રીવિયસ જે પણ રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ હતા એ પણ બધા સ્ટોકે સરપાસ કરી ચૂક્યા છે. સો આઈ થિંક એવા જે ટ્રેન્ડ એકદમ તમને જોવા હોય કે ઇરરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ મૂવ સ્ટોક કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ કે અપ મૂવ બતાડી રહ્યું છે, તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડ રાખીને ટ્રેન્ડને રાઇડ કરવાનું આજ એક સૌથી બેટર આઈ થિંક સ્ટ્રેટેજી રહી શકે છે પોઝિશન્સ માટે. સો હમણાં જે ઇમિડિયેટ સપોર્ટ સ્ટોકમાં છે 10,300ની આસપાસ છે. સો 10,300ના સ્ટોપ લોસ આવી રહ્યા છે, તો એની નીચે સ્ટોપ લોસ રાખીને કોઈ બી પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય છે. અને નવી પોઝિશન્સ પણ બનાવી હોય તો પણ સેમ સ્ટોપ લોસ રહેશે, તો એના હિસાબે સ્ટોપ લોસ પર્સન્ટેજ ટર્મ્સમાં મોટું છે, કેમ કે ઓલરેડી આજે જ 7.5% તો આજે જ ઉપર છે. સો થોડા નાના મોટા ડિપ્સ આવે તો ઘટાડે સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે.